જય ભાવનગર નવમી કોલમમાંથી હું છું આપનો તારક શાહ. ભાવનગરની પ્રજાનો અવાજ બનેલ આ અખબાર તમારા જીવનમાં ઉપયોગી થાય એવા પણ અનેક સમાચારો આપે છે. તારીખ 13મી ઓગસ્ટના અંકમાં આવા જ કેટલાક સમાચારો છે જેની જોઈએ એક ઝલક. રેલવે તેના બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. વર્ષો જૂના જે નિયમ ચાલી આવતા હતા એમાં ફેરફાર કર્યા છે. શું ફેરફાર કર્યા છે એ જાણવા માટે વાંચો નવમી કોલમ. તમારે માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા ઈ પાન કાર્ડ લેવું છે તો આ ઈ પાન કાર્ડ પણ તમને મળી જશે. એની વિગત છે નવમી કોલમમાં. રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના હેઠળ તમને આર્થિક સહાય પણ મળી શકે છે. આ સહાય મેળવવા માટે શું કરવું પડે, કયું ફોર્મ ભરવું પડે, વાંચો નવમી કોલમમાં. આ ઉપરાંત ગ્રામીણ બેંક હવે 3 કરોડ રૂપિયા સુધીની હોમ લોન આપવાની છે. આ નવા ફેરફાર અંગે તમારે માહિતગાર રહેવું જ જોઈએ. સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ પર રાજ્ય સરકારે બ્રેક મારી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ એક નિયમ જાહેર કર્યો છે કે સરકારી કર્મચારીઓએ વિદેશ જવું હોય તો પહેલા ઓનલાઈન મંજૂરી લેવી પડશે. કોઈ વેપાર ધંધા માટે વિદેશ નહીં જઈ શકે અને જો મંજૂરી ન મળે છતાં પણ જો કોઈ સરકારી કર્મચારી વિદેશના પ્રવાસે જાય તો એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સરકારી કર્મચારીઓ ફરવા માટે કે ધંધા માટે વિદેશ જતા પહેલા આ મંજૂરીનો નિયમ જાણી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો.